અમરેલી જિલ્લાના જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ જાફરાબાદ સંકલિત નૂતન વિદ્યા સંકુલ ખાતમુહૂર્ત વિદ્યા આઝાદીની ચળવળ જ્યારે વેગ પકડી રહી હતી અને દેશભરમાં અંગ્રેજોના દમનકારી શાસનનો સબળ અને સખત પ્રતિરોધ થઈ રહ્યો હતો ત્યારે મુંબઈમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા મૂળ ગુજરાતી એવા દીર્ઘદ્રષ્ટિ કપોળ જ્ઞાતિના ટ્રસ્ટીઓએ 1925માં એટલે કે 100 વર્ષ પૂર્વ જાફરાબાદમાં એક અદ્યતન સુવિધા યુક્ત નિવાસી શાળા શરૂ કરવા માટેનો શુભ સંકલ્પ કર્યો। સંસ્થાના સંસ્થાપક ટ્રસ્ટી અને પ્રથમ પ્રમુખ સર મનમોહનદાસ રામજી વોરા અને ખુશાલદાસ કુળજી પારેખ સ્વર્ગસ્થ મુરબી શ્રીએ પ્રથમ દાનની રકમ 29,000 આપી વિદ્યાદાન માટે અન્ય ટ્રસ્ટીઓને પ્રેરિત કરી દાન એકત્ર કરી સંસ્થાની સ્થાપના કરી। મજબૂત ભવન નિર્માણ કરવા લંડન ભણેલા સિવિલ એન્જિનિયર શ્રીમાન છોટાલાલ ગાંધીની 3 વર્ષની નિવાસી સેવા સાથે જે બનાવી જે આજે 99 વર્ષ પણ અનેક વાવાઝોડાને 300 ઋતુઓ સામે પણ અડીખમ રહ્યા તે બદલ તમામ દાતા અને ટ્રસ્ટોનો આભાર સહિત ઋણ વ્યક્ત કરીએ છીએ એવું વર્તમાન સંસ્થાના પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતાએ જણાવ્યું। આ સંસ્થાને આજે 100 વર્ષ પૂર્ણ કરેલ અને હવે પછીના બીજા 100 વર્ષ માટે અને નવા શિક્ષણ નીતિને અનુરૂપ આધુનિક શિક્ષણને પહોંચી વળવા અદ્યતન શાળાનું નવું ભવન બનાવવાનો સંકલ્પ પ્રમુખ શ્રીના વિશાળ વિઝન હેઠળ લેવાનું તેનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત ગીતા જયંતિના પૂર્વ જાણીતા શિક્ષણ મહર્ષિ અને મુંબઈની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી NMMS ચાન્સલરને સમાજ સેવક શ્રી અમરીશભાઈ આર પટેલના કર્મ કમળો દ્વારા થનાર છે। આ પ્રસંગે જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના માનદ મંત્રી શ્રી યોગેશભાઈ એસ ગોરડિયાએ નૂતન ભવનના નિર્માણ અંગેની માહિતી આપતા જણાવ્યું કુલ 13,214.60 ચોરસ ફૂટનું બાંધકામ થશે જેનો અંદાજિત ખર્ચ 14 કરોડ થનાર છે જે પૈકી આજ દિન સુધીમાં 5 કરોડ દાનની રકમ નોંધાઈ ગઈ છે જેમાં પ્રવર્તમાન પ્રમુખ શ્રી કિરીટભાઈ પી મહેતા તરફથી 1 કરોડ 1 લાખ અને તેમના ટ્રસ્ટ તરફથી 1 કરોડ 1 લાખ તેમજ અન્ય સહયોગી દાતાઓ ઉદાર મતે 3 કરોડ જેવી રકમનું દાન આપ્યું છે અને આ દાનનો પ્રવાહ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દરેક સમાજ જ્ઞાતિના સહયોગથી 24 કરોડ જેટલી અપેક્ષિત છે જેથી ભવિષ્યના 100 વર્ષ સુધી અડીખમ ઊભું રહે તેવું મક્કમ અને મજબૂત ભવન નિર્મિત થશે। રિપોર્ટર કાળુસા કનોજિયા જાફરાબાદ। મંડળના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આજે જ્યારે સંસ્થા મારા પ્રમુખપદ નીચે ચાલી રહી છે ત્યારે આ પહેલાં આ સંસ્થાએ 100 વર્ષથી જે સ્થાપના કરી છે અને આ 100 વર્ષની ગયા 100 વર્ષની અંદર હજારો બાળકોને જાફરાબાદના છેવાડાના સૌરાષ્ટ્રના છેવાડાના ગામને બાળકોને સારામાં સારું શિક્ષણ આપતી આ સંસ્થા તરીકે ખ્યાતિ મેળવેલી હતી અને છે એ સંસ્થાનો લાભ મારી જેવા ઘણા જ બાળકોએ લીધેલો હોય અને એ બાળકો અમે આ સંસ્થાનું ઋણ ચૂકવવા અને ભવિષ્યના બાળકોને સારું શિક્ષણ મળે આધુનિક શિક્ષણ મળે ટેકનોલોજી સાથેનું શિક્ષણ મળે એને માટે આ સંસ્થાના મકાનો જે જર્જરિત થઈ ગયેલા છે તેને સ્થાને નવા મકાનનું નિર્માણ કરી બાળકોને બીજા 75-100 વર્ષ સુધી આવી સેવા મળતી રહે એના ઉદ્દેશથી અમે આ સંસ્થા મકાનો બનાવવાનો નિર્ણય કર્યો છે।